નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારોની વાત કરીએ, વિસ્તારથી વડોદરાની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધને લઈને હવે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે। રસોડાના રાજા ગણાતા ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે, જેને લઈને હવે સામાન્ય માણસને તેલ ખરીદવું પણ દુષ્કર બન્યું છે। વડોદરાના હાથીખાના અનાજ કરિયાણા બજારની હાલત કફોડી થઈ ગઈ છે। હાલ સિંગ તેલ ભરવાની સિઝન છે, પરંતુ ઈરાન અમેરિકા વોરને લઈને ડબ્બે 200નો વધારો ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યો છે। વડોદરામાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે આપણા રસોડા સુધી પહોંચી છે। સિંગ તેલને બાદ કરતા તમામ તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। તેલના ભાવ વધારાની વિગતો જોઈએ તો તમામ તેલના ડબ્બા પર સીધો 200 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। બજારમાં મળતું પામોલિન તેલ 2200 થી વધીને સીધું 2400 પર પહોંચ્યું છે, તો વળી કપાસિયા તેલનો ડબ્બો નવો ભાવ 2500 નોંધાયો હતો। સૌથી વધુ ખાવામાં ઉપયોગી નીવડેલ અને તેલમાં સૌથી વધુ વેચાણ જેનું છે એવા સિંગ તેલના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે। આજે બજારમાં 3050ના ભાવે સિંગ તેલના ડબ્બા વેચાઈ રહ્યા છે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે તેલના ડબ્બામાં 200 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વધી છે। અન્ય તેલ પણ હવે 2400 થી 2600ની રેન્જમાં મળી રહ્યા છે। તેલના ભાવ વધારા બાદ સામાન્ય જનતા હવે સરકાર પાસે રાહતની આશા રાખી રહી છે। હાલ વડોદરા હોલસેલ અનાજ બજાર હાથીખાનામાં કોઈ પણ વસ્તુનો પુરવઠો માણસને નહીં મળે એવું છે જ નહીં। પુરવઠાનો પૂરતો સ્ટોક છે, કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી। સીધા તમારા પ્રશ્ન પર આવીએ પહેલાં કે તેલનો ભાવ વધારો જે છે એ તેલના જે તેલ અત્યારે હવે પ્લાસ્ટિકના ટીનમાં આવવા માંડ્યા અને પ્લાસ્ટિકના દાણાનો ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે યુદ્ધની પરિસ્થિતિને કારણે, ક્રૂડ અને ઓઇલને કારણે। તો જેને કારણે જે પ્લાસ્ટિકના બેરલ ટીનનો જે ભાવ વધ્યો છે એ ભાવ વધારો તેલના ડબ્બા પર લાગ્યો છે। તેલના ડબ્બા પર બાકીની કોઈ ઈરાનને આની વોરની કોઈ ઇફેક્ટ અમને દેખાતી નથી। એ સિવાય તમે કઠોળ અનાજમાં ગણશો તો ભારત મોટે ભાગે એક્સપોર્ટ કરતો દેશ છે અને આપણા દેશમાં કોઈ વસ્તુની અછત નથી। તમામ વસ્તુનો પૂરતો સ્ટોક છે, દરેક વસ્તુ મળશે। કદાચ પબ્લિક પેનિક નહીં થાય, જરૂર મુજબ લેશે તો કદાચ એને ઓછા ભાવે મળશે। આજે મરચું છે, હળદર છે, આ બધા ઇન્ટરનેશનલ લેવલ ઉપર 8% થી 18%ના ભાવો ઓલરેડી ઘટી ગયા છે, કારણ કે આપણું એક્સપોર્ટ બંધ છે અત્યારે। એટલે આપણે માણસે કોઈ પેનિક થવાની જરૂર નથી। વડોદરા શહેરની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે દરેક વસ્તુનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, જોઈએ એટલો છે। કોરોના જેવા સમયમાં પણ અમે તમને આપી શક્યા છે, તો આ સમયમાં તો કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે કોઈ વસ્તુની શોર્ટેજ રહે। માટે કોઈ વ્યક્તિએ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી અને વ્યાજબી ભાવે તમને માર્કેટમાંથી માલ મળતો રહેશે। અત્યારે તેલની સિઝન છે, એટલે સિઝનના ટાઈમે જ્યારે 300 અંદાજે રૂપિયા જેટલો વધારો આ ગૃહિણીઓ માટે કદાચ વોર ઇફેક્ટ કહી શકાય? હા, 100% ગૃહિણી માટે વોર ઇફેક્ટ એટલા માટે કહેવાય કે ભરવાના ટાઈમમાં 150-200 રૂપિયાનો વધારો આવ્યો તો સ્વાભાવિક છે કે થોડુંક ગૃહિણીને એવું લાગે, એમના બજેટમાંથી થોડું વધારે પૈસાનો ખર્ચ અમલ થાય। પરંતુ એક બાજુ વોર ઇફેક્ટ છે, આ બધી વસ્તુ ક્રૂડ અને કન્સલ્ટ જે વસ્તુ છે એને કારણે ભાવ વધ્યા હોય થોડા ઘણા, પ્લસ પબ્લિક થોડાક સમય પેનિક થઈને જ્યારે ખરીદી કરવા આવે તો ઓબ્વિયસલી છે કે ડિમાન્ડની સામે સ્ટોક ઓછો હોય તો 5-50 રૂપિયા વધે। પણ અત્યારે કોઈ પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને કોઈ એવો ભાવ વધારો અત્યારે હાલમાં છેલ્લા 1-2 દિવસથી છે નહીં, જે 5-15 દિવસ પહેલાં પ્લાસ્ટિકના દાણાને લીધે જે ભાવ વધ્યા અને જે ભાવ વધારો છે એના સિવાય કોઈ વિશેષ ભાવ વધારો હાલ નથી।